નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જામનગરમાં હાપાયાર્ડ વિસ્તારમાં રહેતી એક સગીરા પર આજથી 4 દિવસ પહેલા બે નરાધમ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યા હોવાની ઘટના સામે આવતા ચકચાર જાગી છે। પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે અને બંનેની શોધખોળ હાથ ધરી છે। જામનગરમાં હાપાયાર્ડ વિસ્તારમાં રહેતી એક સગીરાને તેના નજીકમાં જ રહેતા એક શખ્સે સૌપ્રથમ તેની સાથે મિત્રતા કેળવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારબાદ આજથી 4 દિવસ પહેલા તેની સાથે એક સ્થળે બોલાવી હતી અને સગીરા પર વારાફરતી બે શખ્સોએ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું। આખરે આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો। ભોગ બનનાર સગીરાની માતાએ જામનગરની સિટી ડિવિઝન પોલીસ મથકમાં આજે મોડી સાંજે બે શખ્સો સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ તેમજ પોસ્કો હેઠળની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। જ્યારે ભોગ બનનાર સગીરાને તબીબી ચકાસણી અર્થે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં।